મંગો હા જો મારે એક દર્દી આવી છે દવાખાને તાત્કાલિક જવું પડ્યું છે ત્યાં હું આવું છું મૂકો ને હારું વાંધો નહીં. હા પણ હે તો આ દવા છે દવા છે. મૂકો હું આવું છું સારું. તુલસી બોલો. અને હું વાત કરું તને હું એક એક્સિડન્ટ જોઈને એક છોકરાને એક્સિડન્ટ થયું ને હા તે સાહેબ માથું ને હાથ પગ બધું થઈ ગયું બાપરે એવું તો કેવો એક્સિડન્ટ થયો? અને જબરજસ્ત એક્સિડન્ટ થયું. હા તો મને લાગે નકલી આ પેલા દિનેશભાઈ આયા હતા ને તો આટલી મોટી દવાની બાટલી લઈને આયા હતા. મને લાગે છોકરાને એક્સિડન્ટ થયું ને એની જ દવા કરવા માટે બાટલી લાયા હશે. દિનેશભાઈ ડોક્ટર હા કઈક શહેરથી મોટી મતલબ મોટી બાટલી મંગાઈ હશે દવાની કઈ. બરોબર આનો એનો રોટલા કરજે છે રોધવાનું શું કરું? શાક તો અંદર છે નહીં. હું ગામમાં જઈને કઈક શાક લેતી આવું. તમે બેહો. હાલ હું એટલા કે મોસામાં ઘૂંટાણ હોય ને હા વાંધો એ નહીં. હા હા આટલું બધું હાથી રાખે છે આટલા પુલાવ પડ્યા છે હા હો પુલા છે આટલા શિયાળો કાઢવાનો છે જો તો જોગવા તો મારો ઘેર કેટલો 8 બચેલો છે ઈકો આટલાથી રાખવું પડે છે બધું આ ઓલી હેતરમાં આવ્યા તો ઓટો બોટો મારે ને બધું જોયું ખરેખર ઘરમાં જવા દીજે અને આ સોફાજીના ઘેર તો વાત થાય છે પાછાનો બખાડો થાય છે મને જવા દીજે ઘરમાં જવા દીજે જબરદસ્ત હોય સોફાના ઘેર તો જબરદસ્ત બોલી રહ્યો છે આ તો રાયમલ છે હું પેલા શોભા કાકાના ઘેર હું બખા કાશે તો આવ્યો છું હું તો ઓવા ઈ કઈ જબર બોલી છે હાલકડી સંભળાય છે પછી ઘેર જ બખાત હોય છે ભાઈ બે કદી નહીં આપણી પર આ તો જબરદસ્ત બોલી રહ્યો છે બે જણો એવું ને એવું સંભળાય છે ને હા બે જબર અવાજ તો જો હું આવ્યો હતો ને તે જબર અવાજ આવતો હતો ના ના તું કોઈ બીજાને ઘેર થતો હોય છો મારી ઘેર તો કદી કોઈ ઝઘડો જ છે નહીં ચોથી થયા એટલે ભૂરાપા હાચી વાત છે શોભલાની તને ખબર છે જેનો છોકરો ઇજ્જત કરશે એટલી વેલ્યુ છે પેલી વેલ્યુ કહેવાય તને વેલ્યુ એટલે ખાસી વાત છે શોભાઈ ગામમાં આજીવન જેવા છે પણ યાર ઘેર બખાડા થાય છે એટલે કહું છું હું તમને એવું હતું ઓહો મને તારો મોજમ જ નહીં આવતો ભાઈ રાયમલ જેવું કરે કયો નહીં મને તો માંગ કાઢેલો હાલ કઈ ખબર પડશે હમણાં માંગ ભૂરાપા દો હે આ તો બખાડો તો રે શોભાજી અલ્યા સાહેબ બખાડા કરતા હતા ઘેર અહીંયા રાયમલિયા અને બુજા અરે આજુજી તો વાળી રાયમલજી કરતા આ તો રાયમલ્યો કે ડાયરેક્ટ ઓરાબાથી ડાયરેક્ટ પૂછ્યો ટેકનોલોજી નહીં થઈ લાગે છો કેમ ઓમ ટાઈટ થયો ભાઈ હતો તે ના સાડી જઈ શકું સર ઓહો આ લડાઈમાં ડોસી રહી ના ગઈ વાહણી માં પેલી ડોલ જો પડી છે લાગે ઝઘડો જ થયેલો લાગે બરાબર તો નતો કે તમારો વાત સાચી મોટો બધા લઈને આમ ભારે હશે પેલા બખના પઠે હા તો બધા લઈને ભારે હશે હે સબ લાગ્યા આ ગોલિયા ઓકે આ એ મોમ કરે છે બો આ ગોડા તારો બંધ ખો તો પેલું છે અરે તો બાજી એ મોમ આવું કરી રહ્યા છો કોણ તો ભાઈ બોલે જાય તો ગોલિયા આ ગોડા કેટલો આગળ તો અમે ફોન મારીને છે કે હું આગળ ઘેર જવાનું કરું અરે પી ગયા છે કોઈ જીગર તું શાંત બાજુ બોલતા તનું અંતર મે કઈ છે એવું જ લાગે તો બે કાય બોલતો બોલ હો કે છે અંતર નહીં આ તો દારૂ પીછો છે હા બાબા હા પી ગયેલો છે અને ઉઠી ગામમાં આબરૂ છે હા એટલે કે લાવ ગાયના છે મોસામો આમ ફાટલી તો આબરૂ થઈ છે ગમો કોની હોબરી જ નહીં હા જે આપણે બે જોડીએ છીએ હા વાત સાચી અને એમ ડોસી જો જે તા કોઈ નહીં કે તું આમ સોટવાન કરજે આમ સોટવાન કરજે બસ હા આમ પછી સીધા આ જો તો આ તમારે તો પીને આવ્યા છો કો ના હોય એ અમાર કોઈ દિવસ હાથ ના અડાડે. ના એ તો તને અંતર સોટી ફતા આ જો નાટક કરે છે શું તન હબળો કે અલા તમે હાચું કહો હા ઘંટો નરી મારે ઘરમાં મારે છે તમારું હબળો કે ઓ બાર આવજો જરા આખો ઘર બંધાઈ એ નહીં ઉભો થાય ઓ બાકી તમે હું તો ઉભો કરો છો ગે લે તન તમે ભાભી અબ તો શિકન મગસ જ નહીં અરે આખું ઘર અંદર ઊભું રહેવાની મને કહો તો તમે બહાર નીકળો તો સુગા લે કઈ જગા એક પકડો તો પવા હવે છે પણ ભાઈ
દેશી પીધો લાગતો નહીં હો, ઇંગ્લિશ પીધો હોય ને એવું જ લાગે છે, ઢોકના વગરનો, હો. હવે હા, એમાં મેઠાઈ પણ એવું. તો ક્યાં? હા જો તો પાણી પીવા હા અને પીને આવે મોગલાનું. પણ તું દવા ના લાવતી, તું દવા લાવતી જણી બાટલી લાવતી બરોબર, હા પણ આ પેલી મોટી બાટલી લાવી બેઠી દે એ બાપડી ઉભારો. બાટલી પી ગયો. હા. પેલી મોટી બાટલીમાં પડીને રૂમાલમાં વેઠીને મોટી બાટલીમાં શું પડ્યું? કપડા ઘરમાં કોઈ મોટી બાટલી નહીં પડી. દવા પડી દવા. ક્યાં પડી છે મોટી બાટલી? બાકી લાયા તો તમે દવા લાયા તો? આજે ઘર રાખેલી પડી છે. લુગડા પેટેલું તો આ પેલું પીળા કલર જેવું કપડું હતું ઈ. ભાભી તમે આવી બાટલીઓ રાખશો ને હાજી વાજી મરી જવા માણસ આ. અરે બરાબર. હા જો આ મને યાદ આવ્યું. હા, એ બાટલી છે ને મને આ પેલા ડોક્ટર નહીં આપણે દિનેશભાઈ. દિનેશભાઈ. હા હા, દિનેશભાઈ મિસ્ત્રી. હા 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 તો એ આપણે જતા હતા નથી તો કે ભાભી આ બાટલી રાખો, દવાની બાટલી છે તો કે હું પછી લઈ જઉં એમ. તો મને લાગે હો ને એ દવાની બાટલી આપી ગયા હતા ને દવા આપીને મેં આવું ને. આ તમારી દવાની બાટલી સાથે દવા હતી. હા? આ જો અમારી આ દવાની બાટલી અહીંયા. હા, તમે સારી હાલત થઈ. આવી દવા લીધો છો ને? અરે હું તો દવા મૂકવા આપીને ગયો હતો. એટલે એવી દવા મૂકવા લો તમે. એ દવા અમારે એવી છે કે કોઈને વધારે વાગ્યું હોય કે કઈ હોય એના પર વેડવા માટેની દવા છે. તમે ગેરવા લીધા તો પી પી ગયા. ગયા છે. અને હું શું કહું દિનેશભાઈ, હમ. તમે તો હવે ભણેલા ગણા, મારે તમને ના કેવું પડે. હવે મેં તમને 50 વખત પૂછ્યું કે આ શું છે તમારે મને ચોખડ પાડીને કહેવી જોઈએ ને. મેં તમને દવા મૂકવા આપી, તમારે સાચવીને મૂકવી પડે, તમારી જવાબદારી છે. મેં તમને મૂકવા આપી. તો કોઈને સાચવવા વસ્તુ આપો તો તમે વસ્તુની ચોખવટ બી પાડો કે તમે શું આપી રહ્યા છો. જેમ તે પકડાઈને જતા રહો. આ જો હવે અમારે આ શું કરવાનું અમારે? આવો અમે તો કરો મારા ઘરમાં આવો અમે તો કરો શું કરવાનું કયો? હા? મારા પાસે એક ના એક. આ ચાર સાહેબ. વાગ્યાના અમારા હું મોઢા બતાવવાના. તમે આવી પૂજન નહીં કરો અમર. હા, કોઈ નહીં કરે. લાવો પેલો બાટલો આપો. આજે જો મંગુ પાછી વાત કરજો. પણ તમે અંદર જો પી ગયા હોતે. લાવો ફોડો તમારો ખાલી બાટલો. આવી થઈ ગયો? તો ખાલી ખાના તો ક્યાં આગળ? ખાલી થઈ જાય તો જ્યાં ખાલી થઈ જાય કા? તો પછી હા, સર. વાય આની તો દર્શક મિત્રો એ તો ખાલી બાટલો લઈને નીકળી ગયા કારણ કે બાટલો થયો ખાલી અહીંયા બરોબર. હવે હું તમને બધાને ખાલી એટલું કહું છું, આમ તો જોવા જઈએ ને તો ક્યાંક ને ક્યાંક ભૂલ તો મારી છે. કારણ કે છે ને કોઈ પણ વસ્તુ ઘરમાં આપણને મૂકી આડોશી પાડોશી હોય આપીને જાય કે લો ભાભી રાખો મૂકો તો જોયા કરે પૂછ્યા કરે વગર આપણે વિશ્વાસ રાખીને લઈ લઈએ છે વસ્તુ. આ ભૂલ તમે ના કરતા, મેં તો કરી મને ખબર નથી ને હવે ભોગવી રહી છું બરોબર. તમે આ ભૂલ ના કરતા દર્શક મિત્રો. બાકી અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે લાઈક કરો, નીચે કમેન્ટ કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. ટેન્ટેન.